અરે મેં ભરેલો જ ભાઈ, હા મેં ભરે, ઓ ભાઈ જા ભાઈ, હા મેં ભરેલો આંકડો. તમે પણ લાવો લેખિતમાં આપો, અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો ને મને. આપી દઈએ ને, લેતા અમે લાવીએ ને. તમે પાલિકાનો લઈને આવો જાના ભાઈ. બહુ મગજમારી મહેરબાની કરી. મગજમારી છે. લાકડા તમારા હોય તો અમને પ્રૂફ આપો. કોને તમે તમારા કોર્પોરેશન તો પ્રૂફ આપો ને ભાઈ. કોર્પોરેશનના નહીં, સ્થાનિક ગામના કોને મારા ભાઈ મેં ભરેલો લાકડો. વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોનું ખાનગીકરણ છે એ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈને હવે અચાનકથી વિરોધ છે એ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો છે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા આમને સામને છે અને રીતસરની બબાલ કરી રહ્યા છે, ઝઘડો કરી રહ્યા છે, અને આ તેમના ઝઘડાનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આપ વિચારી રહ્યા હશો કે શા માટે આ બંને નેતાઓ ઝઘડો કરી રહ્યા છે એ પણ આવી રીતે. તો સ્મશાનમાં જે લાકડાઓ ત્યાં મૂકવામાં આવે છે એ સ્મશાનના લાકડા મુદ્દે આ બંને નેતાઓ બબાલ કરી રહ્યા છે. વડોદરા શહેરના છાણી વિસ્તારના સ્મશાનના દ્રશ્યો છે, જ્યાં ટ્રેક્ટરો ભરીને લાકડા લઈ જવામાં આવી રહ્યા હતા. આ વાતની જાણ કોંગ્રેસના કોર્પોરેટરને થઈ અને ત્યાં સ્થળ પર તેઓ પહોંચ્યા અને પૂછપરછ તેઓ કરવા લાગ્યા. ત્યાં ભાજપના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ગ્રામજનો સ્મશાન પર પહોંચી ગયા અને લાકડા ટ્રસ્ટના છે અને તે આજુબાજુના ગામના સ્મશાનોમાં દાન તરીકે આપીશું તેમ કહેતા મામલો ગરમાઈ ગયો અને કોંગ્રેસના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. વડોદરા કોર્પોરેશન દ્વારા 31 સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓને વહીવટ માટે આપ્યા બાદ સર્જાયેલા વિવાદના કારણે કોર્પોરેશન દ્વારા જે સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે તે સંસ્થાઓને કોર્પોરેશન સાથે MOU કરીને ચલાવવા માટેના નિર્ણય લેવામાં આવ્યા છે. જો કે છાણી ગામના સ્મશાનના વહીવટી કાર્યકર્તાઓએ કોર્પોરેશન સાથે MOU કરવાને બદલે મોડી રાત્રે સ્મશાન માટે દાનમાં આવેલા લાકડા અન્ય જગ્યાએ ખસેડવા માટે કાર્યવાહી કરતા ભાજપના અગ્રણી સતીશ પટેલ સહિત વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરો જહાં દેસાઈ અને હરીશ પટેલ સ્થળ ઉપર દોડી આવ્યા અને જે લાકડાઓ ખસેડવામાં આવી રહ્યા હતા એ ટ્રેક્ટરોને રોકતા ઘર્ષણ સર્જાઈ ગયું. અરે મેં ભરેલો જ ભાઈ, હા મેં ભરે, ઓ ભાઈ જા ભાઈ, હા મેં ભરેલો આંકડો. તમે પણ લાવો લેખિતમાં આપો, અમને ભર્યા તો તમારે કોર્પોરેશન લેખિત આપો ને મને. આપી દઈએ ને, અમે લાવીએ ને. તમે પાલિકાનો લઈને આવો જાના ભાઈ. બહુ મગજમારી મહેરબાની કરી. મગજમારી છે. લાકડા તમારા હોય તો અમને પ્રૂફ આપો. કોને તમે તમારા કોર્પોરેશન તો પ્રૂફ આપો ને ભાઈ. કોર્પોરેશનના નહીં, સ્થાનિક ગામના કોને મારા ભાઈ મેં ભરેલો લાકડો. તમારા પૈસાથી ભર્યા તમે. હા લાવો બતાવો પ્રૂફ. કોને મારી કન પ્રૂફ મારે તમે કોણ ના પાડનારા અમને કે ભાઈ તમે ના પાડો. ભરેલા ભાઈ હું બોલો પછી જને ઉભો રહે. હાથ તો કશો વાંધો નહીં તમે પેલા. ક્યારે બોલાવો બોલાવો. આપણે ઝઘડો કરીએ કશો ઝઘડો કરવા તૈયાર તમે કહેતા હોય. કરી દે ને પણ રોકવાયા છીએ. અને રોકડે પણ ભરવા તમે આવી વાત ના ભરાય ને. આ તો ચોરી કરે છે. તારે ચોરીનો કેસ કરે ને પણ અમારી પર. ના અમે હેની માટે પણ અમે નહીં ભરવા દઈએ ને. ના ભરવા દે ને હું ભરું છું. તો તારે વળી તમે એવી દાદાગીરી ના કરતા ભાઈ. ઘણા લોકો ડાયરેક્ટ બહારથી આવીને બાકી નહીં, ભરતા હોય. આ નહીં. એ વડોદરા આ નહીં ભાઈ, હોબળ 15 ટ્રેક્ટર ભરવા. આ એક નહીં ગયું. 15 ટ્રેક્ટર આ બધું ભરાઈ ગયું. તો ભાઈ આ બધું ભરાઈ ગયું. આ 50 ટ્રેક્ટર હતો. મેં ભરાયા પેલા. એવું નહીં પણ સારી ગામના લોકો ગામના નાગરિકો માટે તો છે. સમજી ગયા ને. ભાઈ હવે 7,000 રૂપિયા ત્યારે લાકડાનો આ મુદ્દો આગળ જઈને ક્યાં અટકશે એ જોવું રહ્યું. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.